મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં મતદારો આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, જેનો પડઘો આજે સાંજે વોર્ડ નંબર 1ના ભાજપ ઉમેદવારો અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, સારાબેન ચામડિયા અને ઝરીનાબેન સુંભણિયા ડોર ટુ ડોર લોકસંપર્કમાં નીકળ્યા ત્યારે આ વિસ્તારના મતદારો તરફથી ચારેય ઉમેદવારોને જબરદસ્ત આવકાર મળ્યો હતો। લોકસંપર્ક દરમિયાન આ ચારેય ઉમેદવારો સાથે આ વિસ્તારના સેંકડો કાર્યકરો જોડાયા હતા। આ ચારેય ઉમેદવારોએ મતદારોને જણાવ્યું હતું કે વોર્ડ નંબર 1ના પડતર પ્રશ્નોને ચૂંટાઈ ગયા બાદ અમે પ્રથમ વાચા આપશું। વોર્ડ નંબર 1માં ભાજપની પેનલના આ ચારેય ઉમેદવારોમાં ઉત્સાહિત હોવાથી મતદારોમાં એક અલગ જ ઉત્સાહનો સંચાર થયો છે। આ વિસ્તારના મતદારોએ જણાવ્યું હતું કે અમે આ વખતે ભાજપની પેનલને જ વિજય બનાવવા કટિબદ્ધ બન્યા છે। ભાજપની પેનલને મળતા આવકારથી ભાજપના કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છે। આ લોકસંપર્ક દરમિયાન કેટલાક આગેવાનો અને મતદારોએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના અંશો અત્રે પ્રસ્તુત છે। અમે સંતોષ સમાજ છે, ભાજપમાં જોડાણા છીએ। ભાજપના સારા કામ જોઈને અમારે અહીંયા આજ 10-15 વર્ષથી આ કોંગ્રેસે કોઈ કામ કર્યા નથી અને કરતા નથી। 4-5 વર્ષથી તો ગટરના પાણી આવે છે અને કોંગ્રેસવાળાને કહેવા જાય તો કોઈ જવાબ દેતા નથી। એના માટે થઈને અમે ભાજપમાં જોડાણા છીએ અને ભાજપ સરકારમાં એમ જોડાણ કે અમારે બધું કામ સારું કરે છે। કોંગ્રેસ સરકાર કામ નથી કરતી। કોઈ પાણીની અમારે એવું ને એવું ગટરનું આવે છે, કોઈ સફાઈ નથી ધ્યાન દેતી, કોઈ વસ્તુમાં ધ્યાન નથી દેતી। એટલે અમે આજ કેટલા વર્ષથી પાછા ભાજપમાં જોડાણા છે અને ભાજપમાં જ રહેવાના। અમારો ધરાનગર 1 આંબેડકર ધામ। પહેલા 2005થી આ સોસાયટીમાં રહું છું, ધરાનગર નંબર 1 વોર્ડ નંબર 1 સતગુરુ સોસાયટીની અંદર। અમારે સમસ્યા એ છે લાઇટ, ગટર, સ્ટ્રીટ લાઇટ આવી ઝીણી મોટી સમસ્યા એવી છે। બીજા નંબરમાં લાઇટની જે લાઇટ અવારનવાર અમારા વિસ્તારની અંદરમાં જાય છે। હવે રાતના 1 વાગે, 1:30 વાગે, 2 વાગે લાઇટ જાય, અમે કોઈને પણ ખરેખર કોઈને ફોન કરવા છે કેને ફોન કરીએ, અમે કોઈ અમને સરખું રીતના જવાબ દેતો નથી। પછી લતા વિસ્તાર એવું નક્કી કર્યું છે, આજુ ફેલી અમારે કંઈક જૂના કોર્પોરેટરો હતા, અમે મત દીધા રાખ્યા છે, અમને કોઈથી કોઈ સરખો જવાબ મળ્યો જ નથી। હવે પછી સંગઠન અને એરિયા એવું નક્કી કર્યું છે કે અમે થોડોક એમાં ફેરફાર કરશું આगे અમારી। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG to grade 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर।